હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આ જે વિડીયો છે ડિપ્લોમા સેમેસ્ટર 2ની અંદર કોમ્પ્યુટરિંગ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે કે જેમાં આપણે આજે બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે BOOPનો અભ્યાસ કરવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓએ મને રિક્વેસ્ટ કરી હતી કે સર આ સબ્જેક્ટનું મટીરિયલ કે ઓનલાઈન લેક્ચર અવેલેબલ નથી તો તમે શીખવાડો, થોડોક ટફ પડે છે સબ્જેક્ટ. તો હું લઈને આવ્યો છું તમારા માટે આ જેમાં આપણે આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ચેપ્ટર 1 જે છે 10 માર્કનું છે, તો આમાં એવા ક્વેશ્ચન હું કવર કરેલા છે કે જો એટલા ક્વેશ્ચન તમે તૈયાર કરી લો તો એવું માની લેવાનું કે જીટીયુની એક્ઝામની અંદર તમારા 10 માર્ક પાકા થઈ ગયા છે. હવે બીજી એક વાત એવી કહી દઉં કે આ સબ્જેક્ટ હું અત્યાર સુધી કોઈ સ્ટુડન્ટ્સને અભ્યાસ કરાવ્યો નથી, પણ થોડાક દિવસ લઈને હું આ જાતે આ સબ્જેક્ટ સ્ટડી કર્યો છે, થોડુંક રિસર્ચ કર્યું છે કે કયા ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે આન્સર લખવાનો, કેટલા માર્કની અંદર પૂછાય ને કયા કયા આઈએમપી ક્વેશ્ચન છે. તો હું થોડી મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. તો તમારે તમારો સપોર્ટ દર્શાવવાનો છે, વિડીયોને લાઇક કરવાનો, લાસ્ટ સુધી જોવાનો અને મેક્સિમમ લોકોને આ વિડીયો શેર કરવાનો કે જેથી અહીંયા જે પણ હું પ્રેઝન્ટ કરું છું એ બધા સુધી પહોંચે. અને જે લોકો નવા છે ચેનલ પર એ લોકોને ખાસ કહી દઉં તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને નોટિફિકેશન બી ચાલુ કરી દેજો કે જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે તો તમને તુરંત જ ખબર પડી જાય. અને બીજી એક વાત કે ટેલિગ્રામ પર આપણું ગ્રુપ છે, તો ત્યાં ના જોઈન થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને જોઈન થઈ જજો. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1ના આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે, એનો આન્સર કઈ રીતે લખવાનો છે એ બી જોઈ લઈએ આપણે. ચાલો, તો પહેલો જે ક્વેશ્ચન છે આઈએમપીમાં એ છે મેઇન ફીચર્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, OOP એને શોર્ટમાં કહેવાય છે. તો જે આપણું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એના મેઇન ફીચર કયા કયા છે. હવે આ ક્વેશ્ચન જે છે એ આઈધર 3 માર્કમાં પૂછાય કાં તો 7 માર્કમાં બી પૂછાઈ શકે. તો પછી આન્સર એનો કેવી રીતે લખવાનો એની વાત કરી લઈએ આપણે. તો એવું માનો કે ક્વેશ્ચન ખાલી 3 માર્કમાં પૂછાયો છે કે મેઇન ફીચર્સ લખવાના છે. તો અહીંયા જે આપણે ફીચર્સ લખેલા છે ટોટલ 11 ફીચર્સ છે, તો એના ખાલી નામ લખી દેવાના છે. અને જો આઈધર 7 માર્કમાં પૂછાય તો એક બે વાર એક્ઝામની અંદર પૂછાયેલો બી છે ક્વેશ્ચન, તો એની અંદર એવું કહે છે કે પહેલા બધા ફીચર્સ લખી લો અને કોઈ પણ 3 કે 4 ફીચર્સ તમારે સમજાવવાના હોય તો તમે આમાંથી કોઈ પણ તમને સહેલા જે લાગતા હોય એ તમે સમજાવી શકો. હવે મેઇન ફીચર્સ કયા કયા છે એ જોઈ લઈએ. એક તો ઓબ્જેક્ટ છે, પછી છે ક્લાસિક્સ, એના પછી છે એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલીમોર્ફિઝમ, એબ્સ્ટ્રેક્શન, મોડ્યુલારિટી, મેસેજ પાસિંગ, ડાયનેમિક બાઇન્ડિંગ, એસોસિએશન ને કમ્પોઝિશન. તો આ તો એના મેઇન ફીચર્સ થઈ ગયા. હવે કોઈ 3 સમજાવવાના હોય તો એ શું સમજાવવાનું, તો માનો તમે ઓબ્જેક્ટ વિશે સમજાવવા જતા હોય તો એને ડિફાઇન કરવાનું, એની સિન્ટેક્સ લખવાની કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે આપણું OOP છે એની અંદર આ ઓબ્જેક્ટનું ફીચર શાના માટે હોય છે, બરાબર. એ જ રીતે અહીંયા અલગ અલગ આપણી પાસે 11 ફીચર્સ છે, એમાં તમને જે પણ સહેલા લાગતા હોય એવા 3 ફીચર્સ એ ડેફિનેશન ને સિન્ટેક્સ સાથે તૈયાર કરી લેવાના. કોઈ પણ 3, એવું જરૂર નથી કે પહેલા 3. આટલામાંથી તમને જે પણ ઇઝી લાગે, જલ્દી યાદ રહી જાય એવા ફીચર્સને ડિટેલમાં સ્ટડી કરી લેવાના. તો એક્ઝામમાં જો આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય તો તમે એના વિશે લખી શકો, બરાબર. તો આ પહેલો ક્વેશ્ચન હતો જે 7 માર્કમાં પૂછાઈ શકે. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, એડવાન્ટેજીસ ઓફ OOP. ઓકે, ચલો એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ બંને ક્વેશ્ચન છે સ્લાઇડની અંદર. નેક્સ્ટ, હવે આ જે ક્વેશ્ચન છે ટેક્સ્ટબુકમાં આપેલો તો એમાં થોડોક યાદ રાખવાનો ટફ પડે છે એવું છે, તો હું થોડુંક ઓનલાઈન મટીરિયલ બી અહીંયા કલેક્ટ કર્યું છે. તો એની અંદર આ એડવાન્ટેજીસ એવા છે કે જે જલ્દી સમજ બી પડી જશે ને તમને યાદ બી રહી જશે. ચલો કયા કયા એડવાન્ટેજ છે એની વાત કરી લઈએ પહેલા. તો અહીંયા પહેલો એડવાન્ટેજ બતાવે છે કે રિયલ વર્લ્ડ પ્રોગ્રામિંગ. ઓકે, તો એનું જે પ્રોગ્રામિંગ છે એ એકદમ ઇઝી છે. ચલો બીજું છે એબિલિટી ટુ સિમ્યુલેટ રિયલ વર્લ્ડ ઇવેન્ટ મચ મોર ઇફેક્ટિવલી, બરાબર. તો રિયલ વર્લ્ડની જે બી પ્રોગ્રામિંગ આપણે કર્યું હોય તે મચ મોર ઇફેક્ટિવલી, એનો મતલબ કે સારી રીતે આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ છીએ પ્રોગ્રામિંગની અંદર. ત્રીજું છે રીયુઝેબલ ઓફ કોડ. ઓકે, ચલો એકનો એક કોડ તમે ફરી બી વાપરી શકો છો અંદર, એટલે રીયુઝેબલ એવું લખેલું છે. રેઝિલિશન ટુ ચેન્જ. હવે આ જે છે તે આપણા C પ્રોગ્રામિંગની અંદર નહોતું. આમાં કેવું છે કે કોઈક જગ્યાએ તમારે પ્રોગ્રામની અંદર કોઈક ચેન્જ કરવો હોય તો આખો પ્રોગ્રામ ચેન્જ કરવાની જરૂર હોતી નથી. પર્ટિક્યુલર કોઈ પાર્ટ કે કોઈ કોડ તમારે ચેન્જ કરવા હોય તો એ તમે OOP ની અંદર કરી શકો છો. ઓકે, ચલો એના પછી છે ઇન્ફોર્મેશન હાઇડિંગ બી છે એમાં, ડેટા બીકમ્સ એક્ટિવ,
એના પછી છે બેટર એબલ ટુ ક્રિએટ GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એપ્લિકેશન, બરાબર. એપ્લિકેશન જે આપણે બનાવતા હોય છે એપ્લિકેશન બનાવવામાં બી OOPનો ઉપયોગ કરી શકાય છે. પ્રોગ્રામ્સ આર એબલ ટુ રીચ ધેર ગોલ ફાસ્ટર. ઓકે ચાલો OOP એક રીતે ફાસ્ટર બી છે, એવું બી લખી શકીએ છીએ આપણે. એના પછી લાસ્ટ પોઈન્ટ એવી રીતે લખેલો છે કે પ્રોગ્રામર્સ આર એબલ ટુ પ્રોડ્યુસ faster, more accurate and better written application in the case of ઓકે ચલો આ બ્રેકેટ વાળું છે તમે નહીં લખો તો ચાલશે, એ તો થોડું વધારે એક્સપ્લેન કરી દીધું છે, તો આટલી લાઈન નથી લખવાની આપણે. એના સિવાયના જે આટલા 4 ને 4 8 ને 9, તો 9 એપ્લિકેશન લખવાની છે. તો 3 માર્કની અંદર પૂછાય તો ઇનફ પોઈન્ટ્સ આટલા તમે લખી શકો છો, આરામથી યાદ રહી જાય એવા છે. હવે કોઈ છોકરાના દિમાગમાં એવું આવતું હોય કે સર ટેક્સ્ટબુકની બહારનો એટલે કે ચોપડીની બહારનો આપણે આ જવાબ લખીએ તો માર્ક મળશે, તો ભાઈ હા મળશે. આવું લખશો તો પૂરેપૂરા માર્ક મળશે તમને. ચલો એ જ રીતે હું ડિસએડવાન્ટેજ બી અહીંયા તૈયાર કરેલા છે. તો ડિસએડવાન્ટેજ બી છે OOPના, અને એ કયા કયા છે એ જોઈ લઈએ આપણે. તો પહેલું એવું કહે છે કે લાર્જર પ્રોગ્રામ સાઇઝ. ઓકે ચાલો OOPનો પ્રોગ્રામ છે એ થોડોક લેન્ધી બને છે, મોટો બને છે. ઓકે OOP typically involves more lines of code than પ્રોસિજરલ પ્રોગ્રામ. એટલે આપણે જે આની પહેલા જે પ્રોગ્રામિંગ શીખી ગયા, આપણે સી પ્રોગ્રામિંગની વાત કરીએ, જાવા પ્રોગ્રામિંગની વાત કરીએ, તો એના કરતાં આના કોડ વધારે આપવાના હોય છે, એટલે OOP થોડુંક લેન્ધી છે. સ્લોઅર પ્રોગ્રામ્સ. ઓકે ચાલો OOP is typically slower than procedure based program as they typically require more instruction to be executed. હવે ઉપર જ વાત કરી કે વધારે કોડ લગાવવાના છે, પ્રોગ્રામ લેન્ધી થવાનો છે, તો પછી થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ બી થઈ જશે. નોટ સુટેબલ ફોર ઓલ ટાઈપ ઓફ પ્રોગ્રામ. એટલે બધી જાતના પ્રોગ્રામ માટે પોસિબલ નથી. ટુ કન્વર્ટ અ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ ઇન્ટુ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ ઇઝ ડિફિકલ્ટ. ઓકે ચાલો પ્રોગ્રામ આપણે અત્યારે એડવાન્ટેજની વાત કરી તો એમાં કીધું હતું કે રિયલ વર્લ્ડ પ્રોગ્રામિંગ થાય છે, પણ રિયલ વર્લ્ડ પ્રોગ્રામિંગનું જો તમે મોડેલ બનાવવા માંગતા હોય તો ઇટ્સ ડિફિકલ્ટ, એવું લખેલું છે. એના પછી જોઈએ તો OOP સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડીબગિંગ એન્ડ ટેસ્ટિંગ ટૂલ્સ આર નોટ સ્ટાન્ડર્ડાઇઝ. ઓકે ચાલો એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન એનું લો છે. એના પછી નેક્સ્ટ આપેલું છે અહીંયા પોલીમોર્ફોરિઝમ એન્ડ ડાયનેમિક બાઇન્ડિંગ ઓલ્સો રિક્વાયર્સ પ્રોસેસિંગ ટાઈમ ડ્યુ ટુ ઓવરલોડ ઓફ ફંક્શન કોલ ડ્યુરિંગ રન ટાઈમ. ઓકે ચાલો એનો રન ટાઈમ વધારે છે, એના લીધે પોલીમોર્ફોરિઝમ એન્ડ ડાયનેમિક બાઇન્ડિંગ છે એ થોડોક વધારે ટાઈમ લઈ જાય છે. તો ઉપર જે રીતે આપણે એવું કીધું હતું કે સ્લોઅર પ્રોગ્રામ છે, તો આ બે જે એના મેઇન ફીચર્સ છે, આપણે પહેલો ક્વેશ્ચન જોયો હતો એમાં આ બે મેઇન ફીચર્સ હતા, તો એની અંદર બી થોડોક વધારે ટાઈમ લઈ જાય છે એના રન ટાઈમના લીધે. ઓકે ચલો આ થર્ડ ક્વેશ્ચન હતો. એના પછી ચોથો ક્વેશ્ચન જોઈએ આપણો સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ. ઓકે ચલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન 7 માર્કમાં કીધો હતો, આ ક્વેશ્ચન બી એવો છે કે જે તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. આઈધર 3 માર્કમાં પણ બી પૂછાય. 3 માર્કમાં પૂછાય તો આટલું ટેબલ છે, ઇનફ છે, આવું ડ્રો કરીને આવતા રહેશો, પૂરેપૂરા 3 માર્ક મળશે. પણ જો ક્વેશ્ચન 7 માર્કની અંદર પૂછાય તો અહીંયા જે બી વસ્તુ અહીંયા આપણે લખી છે એને ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે. શું લખેલું પહેલા એ જોઈ લઈએ. તો સૌથી પહેલા હેડર ફાઇલ આવશે, સોરી ઓકે ચાલો સૌથી પહેલા અહીંયા હેડર ફાઇલ આવશે. તો જે રીતે આપણે સી પ્રોગ્રામિંગ શીખી ગયા હતા એમાં હેઝ ઇન્ક્લુડ studio.h કે કોની લગાવતા હતા, તો એ આપણી લાઇબ્રેરી હતી, આપણી હેડર ફાઇલ હતી. તો અહીંયા બી એ પહેલો જે પોઈન્ટ આવે છે એ હેડર ફાઇલનો આવે છે. ઓકે હેઝ ઇન્ક્લુડ iOS સ્ટ્રીમ. ઓકે IO એટલે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ લગાવવાની છે આપણે, એ હેડર ફાઇલ છે આપણી. એના પછી યુઝિંગ, પછી નેમ સ્પેસ એન્ડ સ્ટાન્ડર્ડ. ઓકે યુઝિંગ, પછી નેમ સ્પેસ, પછી સ્ટાન્ડર્ડ એવું લગાવવાનું છે. તો અહીંયા આપણું સ્ટાન્ડર્ડ એનું નેમ આપી દેવાનું હોય પ્રોગ્રામની અંદર જે આપવાનું હોય. પછી ઇન્ટીજર, પછી મેઇન, પછી આપણે એમ્પ્ટી બ્રેકેટ જે આપણે લખતા હતા વોઇડ મેઇન કરીને બી એમ્પ્ટી બ્રેકેટ લગાવતા હતા એ જ છે અહીંયા પણ. પછી આ જે કર્લી બ્રેકેટની અંદર જે આવે એ મેઇન બોડી કહેવાય ફંક્શનની, જેવું સી પ્રોગ્રામમાં હતું એવું સેમ જ છે સી પ્રોગ્રામની અંદર. ઓકે ચાલો પહેલા ડિક્લેરેશન કરવાનું વેરિયેબલનું, પછી એક્સપ્રેશન લખવાના, એના પછી આઉટપુટ માંગવાનું. તો આઉટપુટ માટે ખાસ યાદ રાખવાનું છે સી આઉટનો ઉપયોગ કરે છે આપણે. સી આઉટ ને સી ઇન બે વસ્તુ છે. એક નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈએમપી છે 4 માર્કની અંદર, એમાં સમજાય શું છે. પણ યાદ રાખવાનું છે કે સી આઉટ લખવું પડે આઉટપુટ માટે કમ્પલસરી C++ ની અંદર. એના પછી રિટર્ન સ્ટેટમેન્ટ આપણે લખતા હોય કે એકવાર આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય પછી ફરી પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે પહેલેથી કરવાનું, એના માટે આપણે રિટર્ન 0 લગાવતા હોય છે. ઓકે તો આ રીતે સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ છે. 3 માર્કની અંદર પૂછાય તો આટલું લખશો ઇનફ છે. પણ 7 માર્ક માટે મેં તમને કીધું એમ
કે કઈ વસ્તુ શું દર્શાવે છે એ બી ડિટેલમાં લખવાની છે. ઓકે, ટેક્સ્ટ બુક હોય તો તમે વાંચો, મેં જે તમને સમજાવ્યું એ જ છે. ના હોય તો ટેલિગ્રામ પર મેસેજ કરી દેજો, આપણે આની પીડીએફ બી પ્રોવાઈડ કરી દઈશું. હવે ઘણા બધા વિષય હું ભણાઈ રહ્યો છું, અત્યારે નવો છું પ્લેટફોર્મ પર, તો ટાઈમ થોડોક ઓછો પડે છે. મારા ઓફલાઈન ક્લાસીસ બી છે, હું સ્કૂલમાં પણ સ્ટડી કરાવું છું, તો થોડોક ટાઈમ મને ઓછો પડે છે, એટલે હું પીડીએફ હેન્ડ રિટન બનાવી નહીં શકતો. એટલે પોસિબલ હોય તો અહીંયા વિડીયોમાંથી જ તમારે સ્ક્રીનશોટ લઈને મારી સાથે સાથે ભણતા ભણતા લખી લેવાનું, તો તમને પાક્કું બી થઈ જશે અને મારી થોડી એટલી મદદ થઈ જશે. બરાબર. તે છતાં જો તમારી પાસે ટેક્સ્ટ બુક ના હોય તો તમે મને મેસેજ કરી શકો છો, હું જેમ બને એમ જલ્દી તમને પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. તો આપણો તો ચોથો ક્વેશ્ચન, એના પછી પાંચમો ક્વેશ્ચન જોઈએ તો યુઝ ઓફ સી આઉટ એન્ડ સી ઇન. મેં જેમ અત્યારે વાત કરી હતી, તો સી ઇન ને સી આઉટ બે વસ્તુ છે, એક ઇનપુટ માટે છે, એક આઉટપુટ માટે છે. વસ્તુ શું છે પહેલા એ જોઈ લઈએ. તો સી ઇન એન્ડ સી આઉટ આર સ્ટાન્ડર્ડ ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ટ્રીમ્સ ઇન C++. બરાબર. સી ઇન એટલે ઇનપુટ માટે છે, સી આઉટ આઉટપુટ માટે છે. ઓકે, ચલો એના પછી બીજા પોઈન્ટમાં એવું લખ્યું છે, સી ઇન જે છે એ રીડ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. ઓકે, ચલો હવે આ લખી જ છે તો અહીંયા સમજાવી દઉં કે સી ઇન નો ક્યાં યુઝ થાય. જેમ કે હું માન લો આપણે એક ઇન્ટીજર લઈ લીધો x પ્રોગ્રામની અંદર, પછી સી ઇન કરીને એવું લખ્યું છે કે ગીવ યોર ઇનપુટ. તો આપણે જ્યારે પ્રોગ્રામનું આઉટપુટ નાખીએ, મતલબ પ્રોગ્રામને પૂરો કરીને એને એક્ઝિક્યુટ કરીએ, તો પ્રોગ્રામ નું આઉટપુટ જે આવશે તે સૌથી પહેલા ગીવ યોર ઇનપુટ એવું લખીને આવશે, કે ત્યાં આપણે ઇનપુટ આપીશું. પછી માની લો કે એનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે, તો પછી આપણે નંબર આપ્યો હોય 3, તો એનો ફેક્ટોરિયલ પછી 6 આઉટપુટમાં આવે. પણ આ જે વસ્તુ છે ગીવ યોર ઇનપુટ, તે આપણને મતલબ કે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશે યુઝર, તે યુઝરને દેખાશે. તો શું કામ છે સી ઇન નું? તો કે રીડ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. તો પછી સી ઇન ની અંદર એ જ લખવાનું કે જે ડિસ્પ્લે થાય, જે યુઝર વાંચી શકે. તો સી આઉટ ની અંદર શું છે? તો કે રાઇટ આઉટપુટ ટુ ધ સ્ક્રીન. તો સી આઉટ ની અંદર જે લખેલું હોય તે આઉટપુટમાં લખાઈને આવશે. કે જેમ કે માન લો આપણે 3 નંબર નાખી દીધો, પછી જે એન્ટર માર્યા પછી જે જવાબ આવે ત્યાં એવું લખાઈને આવશે કે હે ધેર ઇટ્સ મી, અથવા તો એનો ફેક્ટોરિયલ કીધો એટલે ફેક્ટોરિયલ લખીને આવશે. તો સી આઉટ ની અંદર આપણે અહીંયા એવું લખી શકીએ કે ફેક્ટોરિયલ ઓફ x ઇઝ ખાલી જગ્યા, એવું આપણે લખી દઈએ. તો પછી સી આઉટ ની અંદર જે લખેલું હોય તે આપણા આઉટપુટ ની અંદર આવે. જેમ કે આગળની વાત કરેલી હતી, તો અહીંયા સી આઉટ ની અંદર રિઝલ્ટ એવું લખેલું હતું, તો આ પ્રોગ્રામનું જે બી રિઝલ્ટ હશે તે ડિસ્પ્લે થઈ જશે આઉટપુટ ની અંદર. બરાબર. તો એ જ રીતે આપણે સી આઉટ ની અંદર અહીંયા જે પણ લખતા હોય એ વસ્તુ આપણને પ્રોગ્રામના આઉટપુટ ની અંદર દેખાય. તો ફોર એક્ઝામ્પલ, ટુ રીડ એન ઇન્ટીજર ફ્રોમ ધ યુઝર એન્ડ સ્ટોર ઇટ ઇન વેરિયેબલ x, યુ કેન યુઝ ધ ફોલોઈંગ કોડ. તો આ ફોલોઈંગ કોડનો યુઝ થાય સી ઇન એટલે કે ઇનપુટ માટે. એન્ડ ટુ આઉટપુટ અ મેસેજ ટુ ધ સ્ક્રીન, યુ કેન યુઝ ધ ફોલોઈંગ કોડ. એટલે જ્યારે આઉટપુટને આપણે ડિસ્પ્લે કરવું હોય સ્ક્રીન ઉપર, તો આપણે સી આઉટનો યુઝ કરીએ. ઓકે, આ તો આપણો પાંચમો ક્વેશ્ચન. ચલો એના પછી જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન. આઈ થિંક આ લાસ્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બી 7 માર્કનો છે. હવે ચેપ્ટરનું વેઇટેજ 10 માર્કનું કીધું, એટલે મોસ્ટ પ્રોબેબલી એવું જ થશે કે એક 7 માર્કનો ક્વેશ્ચન આવશે, એક 3 માર્કનો આવશે. 3 ક્વેશ્ચન આપણે જોયા જે 7 માર્કમાં પૂછાઈ શકે. એક મેઇન ફીચર્સ, એક સ્ટ્રક્ચર ઓફ C++, અને એક આ ક્વેશ્ચન છે આપણો ઓપરેટર ઓફ C++. તો જે રીતે આપણે ઓપરેટર ઓલરેડી એક શીખી ગયા છે, તો એ જ બધા ઓપરેટર છે. અહીંયા તમે દેખો, એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે જે યુનરી ઓપરેટર મેં અહીંયા લખેલું છે એ જ એરિથમેટિકમાં બી આવી જાય છે, એટલે અલગથી નથી બતાવેલું, પણ તમે આ રીતે બી લખી શકો. બરાબર. આ એ યુનરીના ડબલ પ્લસ ડબલ માઇનસ કરો એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર છે એ તમે અહીંયા બી એડ કરી શકો છો એરિથમેટિકની અંદર. હવે પ્રશ્ન આ 3 માર્કમાં પૂછાય તો ફરી એકવાર કે આટલું ટેબલ તમારું ઇનફ થઈ ગયું, પણ આઈધર 7 માર્કની અંદર પૂછાય તો પછી બધાને આપણે એક લાઇનની અંદર એક્સપ્લેન કરી દઈશું કે ભાઈ આ ડબલ પ્લસ ઇન્ક્રીમેન્ટ છે એનું કામ શું હોય, તો પછી એક પ્લસ કરવાનું. ડબલ માઇનસ ડિક્રીમેન્ટ ઓપરેટર છે તો એક માઇનસ કરવા માટે પ્રોગ્રામમાં કેવી રીતે યુઝ થાય આપણને ખબર છે. એના પછી પ્લસ માઇનસ મલ્ટીપ્લાય મોડ્યુલો ડિવિઝન, એના પછી રિલેશનલમાં લેસ ધેન લેસ ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ગ્રેટર ઓર ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ, લોજિકલમાં એન્ડ ઓર ને નોટ છે. એના પછી બીટવાઇઝની અંદર બીટવાઇઝ એન્ડ બીટવાઇઝ ઓર. બરાબર. આ રીતના છે. અહીંયા એસાઇનમેન્ટ ઓપરેટર બી છે અને છેલ્લું છે ટર્નરી ઓપરેટર. તો આટલી જાતના ઓપરેટર આવે તો એ 3 માર્કની અંદર તમે ખાલી આટલું લખી શકો, પણ 7 માર્કની અંદર પૂછાય તો ફરી એકવાર કહી દઉં ટાઇટલમાં આવવાનું કે એરિથમેટિક ઓપરેટર છે એની અંદર આટલા ઓપરેટર આવે,
તો પછી એક ટેબલ બનાવી દેવાનું કે ભાઈ અહીંયા પ્લસ છે તો એનું કામ શું છે બાજુમાં લખો, માઇનસ છે તો એનું કામ શું છે બાજુમાં લખો. ટેક્સ્ટબુકમાં કદાચ એવી રીતે જ છે, હું એ જોયેલું છે એટલે કહું છું. તો ભાઈ 7 માર્કની અંદર તમારે આ જેટલા બી ઓપરેટર છે 1 2 3 4 5 6 તો 6 ઓપરેટરના 6 અલગ અલગ ટેબલ બનાવી દેવાના. કોઈની તાકાત નહીં તમારો એક પણ માર્ક કાપી શકે. બરાબર. તો આટલા જે ક્વેશ્ચન છે 6 એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 1 માંથી. જો આટલા તૈયાર કરી દેવાના પાક્કા. એક અલગથી નોટબુક બનાવી દો આપણા આ સબ્જેક્ટની BOOPની. એની અંદર આ જે પણ અહીંયા હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચલાવું છું એના પોઈન્ટ વાઇઝ જેવી રીતે આપણે G2ની એક્ઝામમાં આન્સર લખવાના હોય એ જ રીતે બનાવી દેવાનું. બરાબર. 6 ક્વેશ્ચન તમે વિડીયો જોયા પછી નોટબુકમાં લખી દો. તો કઈ રીતે લખ્યું છે એ બતાવવા માટે તમે મને ટેલિગ્રામ પર ફોટો પાડીને મોકલી શકો છો. જેટલું હોમવર્ક તમે કરશો એટલું મને બતાવશો, હું એટલો જ એપ્રિશિએટ કરીશ તમને. મને લાગશે પણ કે હું જે મહેનત કરું છું એ સક્સેસ થાય છે. હવે ઇન્ટરનલ પણ આવશે તમારી, એમાં બધા સબ્જેક્ટની અંદર પહેલું બીજું ચેપ્ટર તો તમારું હશે જ. તો થોડી તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દેવાની. આપણે હવે મેથ્સની અંદર તો એક ચેપ્ટર પતાવી દીધું છે, હવે બીજું ચેપ્ટર બી હું સ્ટાર્ટ કરીશ. તો સાથે સાથે આ બી તૈયારી કરવાની અને મેથ્સનું બી જોઈ લેવાનું. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આટલું પાક્કું કરી દેવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.